નમસ્કાર મિત્રો, ડીજી ઉમતા બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે દેવરાજ ધામ। રાજકોટની અંદર દેવરાજ ધામ છે, જે દેવાયત પંડિતની સમાધિ છે। તો આજે તમને દેવરાજ ધામ ત્યાંના દર્શન કરાવી। તો મિત્રો, ડીજી ઉમતા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીં બીજા ઘણા બધા સંતોની પણ સમાધિ છે। અહીંયા બીજી એક જીવંત સમાધિ પણ આવેલી છે, એના પણ તમને દર્શન કરાવીશ। અહીંનું સરસ વાતાવરણ તેમજ અહીંની રમણીય જગ્યા તમને શાંતિનો અહેસાસ કરાવશે। તો અહીંયા રાજકોટની અંદર દેવરાજ ધામ તમે પણ એકવાર જરૂરથી આવજો। અહીં જેસલ અને તોરલની મૂર્તિ રૂપે દર્શન કરવા માટે પણ એક સ્ટેચ્યુ મૂકેલું છે, તો એના પણ તમને દર્શન અહીંયા થઈ જશે। આ છે ગૌસ્વામી બુદ્ધગીરી મહારાજ, જેઓની જીવંત સમાધિ છે। આવો એમની જીવંત સમાધિના પણ આપણે દર્શન કરીએ। અહીં અખંડ ધૂણો પણ છે, એના પણ આપણે દર્શન કરીએ। આગળ તમને બતાવીશ દેવાયત પંડિતના ભજન સંધ્યાના સાધનો તેમજ એમના જૂના ઘણા પુસ્તકો પણ અહીંયા મ્યુઝિયમની અંદર મૂકવામાં આવેલા છે, તો એ પણ તમને બતાવીશ। તો આવો આપણે મંદિરના દર્શન કરીએ। અહીં તમને રામદેવ પીર બાબાના પણ દર્શન થઈ જશે।
અહીં રામદેવીર બાબાની ઘણા લોકો બાધા રાખે છે અને એમની બાધા પૂર્ણ થાય ત્યારે રામદેવીર બાબાનો અહીંયા ઘોડો અહીં ચડાવી અને એમની મનોકામના પૂરી કરે છે. અહીં જે બાપુએ જીવન સમાધિ લીધેલી હતી એ બાપુના પણ તમે દર્શન કરી શકો છો. ફોટામાં એમના દર્શન થઈ જશે. આ છે દેવરાજ ધામના લઘુમંત મહેશગીરી બાપુ. અહીં બાપુએ એવું જણાવ્યું કે આ જગ્યાને ઓછામાં ઓછા 700 વર્ષ થઈ ગયેલા છે. આવો તમને બતાવું દેવાયત પંડિતના ઘણા વર્ષો જૂના મ્યુઝિયમની અંદર મૂકેલા સંગીતના સાધનો તેમજ એમના હાથે લખાયેલા ઘણા બધા પુસ્તકો પણ અહીંયા જોવા મળે છે. દેવાયત પંડિતે કીધેલી આગમવાણી અત્યાર સુધી એમને જે રીતે કીધેલું છે એ જ રીતે ચાલતી આવેલી છે. તો અહીં દેવાયત પંડિતે ઘણી બધી યાદો મૂકેલી છે. એકવાર દેવરાજ ધામ બાજકોટ તમે પણ જોવા માટે આવજો. ઘણા વર્ષો જૂના સંગીતના સાધનો, પુસ્તકો, ઘણું બધું તમને જૂનું અહીં જોવા મળશે. અહીં ઘણા બધા ભંડારા પણ કરવામાં આવે છે, તો જેની અંદર ભજન અને ભોજન વિરતપણે ચાલુ હોય છે.
આવા જ અવનવા પ્રાચીન વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, અમારો વિડીયો તમને સારો લાગે તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો મિત્રો, હવે ફરી મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.